કેમ છો બધા મિત્ર? મજામાં? આપણે કાલના દિવસમાં બે બ્લોગ અને એક શોર્ટ અપલોડ કર્યો હતો. હજી જોઈએ એવા એટલા વ્યૂઝ અને લાઈક અને શેર કમેન્ટ એટલા વધારે થયા નથી. તો પ્લીઝ સપોર્ટ કરો ચેનલને અને ડેલી બ્લોગ જુઓ અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો. અત્યારે બપોરના 1:30 થાય છે. અરે ગાડી લેવા આવ્યા છે કસ્ટમર ના ત્યાંથી. ગાડી લેવા આવ્યા છે, પછી જઈએ છે શોરૂમ ઉપર. પછી 1:30 બે બપોરનો ટાઈમ થયો છે. નાસ્તો કે જમવાનું જે કરવું હોય એ કરી દઈએ. તમને આજે પણ જે થાય છે આપણે ડેલી લાઈફમાં એ બધું બતાવીશું તમને. એટલે વિડીયો ટેસ્ટ સુધી જોજો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને. A few moments later. अरे भैया धूप में आ रहा मैं तो उन्होंने बोला कि छुट्टे नहीं है तो मैं આરટીઓ સાઈડ આવ્યા છે. શોરૂમના ભાઈ છે, એમનો લાઇસન્સની એક્ઝામ હતી એટલે અત્યારે આવ્યા છે. અને ટેમ્પરેચર પણ 41-42 થઈ ગયું છે. ટાઈમ 1:15 થાય છે. નજીકના કોઈ ગલ્લે જઈએ અને પાણી પીએ. અને તમે પણ તાપમાન ટેમ્પરેચર વધારે હોય છે એટલે તમે ડેલી 2 થી 3 બોટલ પાણી પીવાનું રાખો. તો હાઇડ્રેટ રહેશો તો વાંધો નહીં આવે. તડકામાં શરીરને નુકસાન થઈ જશે, તબિયત બગડી જશે. અહીંયા બધું એક્ઝામનું કામ અહીંયા ચાલે છે. આપણે તો લાયસન્સ બનેલું જ છે, 2 વ્હીલર 4 વ્હીલર બંનેનું. एक अप्पू जोड़ी एक माचिस 10 વાળી બોટલ આપો ને પાણીની. મિત્રો ચીલ બોટલ લઈને આવ્યા છે પાણીની. હવે છાયણામાં બેસીએ ભાઈ. એક્ઝામ આપીને આવે છે. સવારના ચાર્જિંગ ફૂલ 100% કરીને આવ્યો હતો, પણ આ ટેમ્પરેચરના કારણે અને એડિટિંગ ને શોર્ટ ને બધું અપલોડ કર્યું એમાં ચાર્જિંગ અત્યારે 13% થઈ ગયું છે. એટલે હવે મોબાઈલનું પણ સેટ કરવું પડશે. મોબાઈલનું વિચારીએ હવે. સ્ટોરેજનો પણ પ્રોબ્લેમ આવે છે અને બેટરી પણ જલ્દી ઉતરી જાય છે. જોઈએ હવે શું સેટ થાય છે. અને બ્લોગમાં તમે અત્યારે મંથ એન્ડ ચાલે છે. 28 તારીખ છે. શોરૂમમાં પણ પ્રેશર છે કામનું. મંથ એન્ડમાં અમારે શું બધી લોગિન કરેલી ફાઇલો અપલોડ કરવાની હોય. પછી જે લોગિન કર્યા હોય એમનું પેમેન્ટ ઈએમઆઈ આવ્યા કે નહીં કલેક્શન જોવાનું હોય. બધી શોરૂમનો ટાર્ગેટ જોવાનો હોય, અમારી લોનનો ટાર્ગેટ જોવાનો હોય. એ બધું અમારે જોવાનું હોય, અચીવ કરવાનું હોય. ટાર્ગેટ અમુક એમાઉન્ટ હોય કે એ તમારે કરવું પડે. રોજ શોરૂમે હવે 10:30-11 વાગે છે. ઘરે પહોંચતા 11:30-12 થઈ જાય છે. ડેલી 3-4 દિવસથી આ વીકમાં આવું જ ચાલી રહ્યું છે. રાતે એટલે પછી રાહુલભાઈ આવે એટલે અમે પછી જે બ્લોગ શૂટ થાય એ બ્લોગ શૂટ કરીએ છીએ. તો 10-1 મિનિટનો બ્લોગ શૂટ કરીએ, પણ 10 મિનિટ લાગે એવું ઓછું છે. પણ એમાં પણ બહુ મહેનત હોય છે. એડિટિંગમાં, શોર્ટમાં એ બધામાં મહેનત હોય છે. એટલે તમે બ્લોગ આખો જુઓ અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો ચેનલને. ટેમ્પરેચર બહુ હાઈ છે એટલે મોબાઈલમાં પણ બપોરના ટાઈમે તો શૂટ થતું જ નથી. ટેમ્પરેચરનું આવી જાય એટલે પછી કોઈ મોબાઈલ આપણે યુઝ કરી ના શકીએ મોબાઈલમાં.
કે હવે મોબાઈલનું પણ સેટ થાય એવું કરવું પડશે. એમાં બેટરી લાઈફ વધારે હોય અને ક્લિયરિટી વાઇઝ બધી રીતના સારો હોય એવો મોબાઈલ જોવો પડશે. જોઈએ હવે સાંજે રાતે રાહુલભાઈ આવે એટલે આપણે વાતચીત કરીએ શું કરશું કેમની રીતના. અને નવું કંઈ આઈડિયા આવે તે રીતના બ્લોગ શૂટ કરીએ છીએ. તમે તો પણ કોમેન્ટમાં જણાવજો કે તમારે કેવા ટાઈપના બ્લોગ જોઈએ છે, આપણે એ રીતના શૂટ કરીશું. આપણે ઓફિસ સાઈડ આવ્યા છે. હવે અહીંયાથી આપણે ગોડાઉન જઈએ છે. કેટલા વાગ્યા? 4:30 થાય છે. બપોરના આમથી આમ જ કરીએ છીએ. ભૂખ લાગતી નથી એટલી, તમારે બેસીએ પણ ભૂખ લાગતી નથી એટલી તડકાના કારણે. એની સાંજે આપણે રાહુલભાઈને વાત કરી દઈએ, સાંજે રાહુલભાઈને ત્યાં જઈએ અને જોઈએ શું કરીએ. કસ્ટમરને ત્યાં આપણે હોમ ડિલિવરી કરવા આવ્યા છે. રાતના 10 વાગવા આવ્યા છે. કેમ છો રાહુલભાઈ? મજામાં? ભાઈ મજામાં. કેમ આટલા લેટ તમે આટલા વાગે ભાઈ? યાર બસ હજી હમણાં જ એક હોમ ડિલિવરી કરીને આવ્યો. હા. તો કેમ આટલું લેટ? હવે સવારથી દોડમાં છું. પહેલા એક તો શું કહેવાય, વસ્ત્રાલ ગયો, ભાઈબંધનું લાયસન્સ કરાવવા જવાનું હતું. લાયસન્સ કરાવવા ગયો, પછી ત્યાંથી એટલા માટે આજે લેટ થઈ ગયા એમ ને તમને? બરાબર. પછી ત્યાં એક તો ટેમ્પરેચર આવ્યું હતું એટલે શૂટ થતું નતું. બરાબર. એટલે 15-12% થઈ ગયું હતું ચાર્જિંગ. આપડે દિવસ કેવો ગયો ભાઈ તમારો? દિવસ તો બધો દોડ વાળો દિવસ છે યાર. કેમ કેવો નહીં બરાબર ગયો? અરે મંથ એન્ડ છે એટલે બહુ પ્રેશર છે કામ. બરાબર. ઉપરથી સાહેબ ને બધાને શોરૂમ વાળાનું પ્રેશર હશે ને તમારે? હા, એટલે ત્યાં ગયો, પછી ત્યાંથી ગોડાઉન ગયો બપોરે. હા. બપોરે ગોડાઉન થી સવારે પહેલા તો ત્યાં કાલુપુર ગયો. કાલુપુર કસ્ટમરની ગાડી લેવા જવાની હતી, એ ગાડી લેવા ગયો. ત્યાંથી પછી એ ગાડી લીધી, પછી ગોડાઉન ગયો, પછી ગોડાઉન થી પછી એ ગાડી સર્વિસમાં રેડી કરાવડાવી. એક મિનિટ પપ્પાને. હેલો. એ ગાડી પછી સર્વિસમાં આપી, પછી એ રેડી કરાવી. પછી ત્યાંથી સાંજે પછી ક્યાં ગયા હતા? પછી અત્યારે ભાઈ રાતે કસ્ટમરને પાછી ગાડી આપવા ગયા. ડિલિવરી હતી આજે? હા, એ કસ્ટમરને પાછી આપવા ગયા ગાડી. જોબનો ટાઈમ શું છે એમ તમારો? તો આટલા વાગ્યા સુધી 10:30, 11 વાગ્યા સુધી જોબ પર કામ કરો છો તો પછી મંથ એન્ડમાં આવું જોઈએ યાર. આ વીકમાં 11, 12, 11, 11:30 પહોંચવું દર વખતે ઘરે. તો ઘરે બોલતા નથી? બોલે છે પણ હવે રોજ હવે સવારે કેટલા વાગે આવવાનું? સવારે 10 વાગે આવી જવું. મારા ભાઈની હાલત ખરાબ થઈ ગઈ છે અત્યારે તો. તમારું કેવું ચાલે છે કામ? તમારે તો જલસાવાળી નોકરી છે ને? અમારે તો અત્યારે ઉપર વાળાની દયા છે એટલે સારું છે. અમારે તો ડોક્યુમેન્ટને લગતું બધું કામકાજ હોય છે. મારે કામ કોટેકમાં જ હોય છે એટલે મતલબ કોઈ બધા કોઈ એમ્પ્લોય આવ્યા હોય તો એમના સુધી કુરિયર ને પહોંચતું કરવાનું. બસ અમારું એ કામકાજ છે. અને એક્સેલમાં એન્ટ્રી મારવાની. તમારે એક જ જગ્યાએ ઓફિસ જ બેસીને કરવાનું? અમારે એક જ જગ્યાએ ઓફિસ ઉપર બેસી રહેવાનું અને ત્યાં કામકાજ કરવાનું ઓફિસ ઉપર. ઓફિસ નું કામ હોય, બહારનું કામ હોય એટલે સારું છે. કોઈ માથાકૂટ વાળું કે એવું કોઈ કામ નથી. આપણે સારું છે. અને આપણે બીજો અને ચોથો શનિવાર રજા આવે છે એટલે આપણે વ્લોગનું કામ થઈ જાય અને બીજું પણ કામકાજ થઈ જાય છે. તો તમે તો પીવાનું ચાલુ કરી દીધું. મારે તો હજી એમને જ છે, મેં તો કીધું જ નહીં. હું પણ ચાલુ કરું. ભાઈએ તો હેલ લીધી છે. આપણે કઈ માજા લીધી છે ને? બરાબર. ઋતિકભાઈ લાગે ટિફિન લઈને નહીં આવતા નહીં? કેમ ભાઈ ટિફિન લઈને નહીં આવતા? બપોરે ભૂખ ઓછી લાગે. ટિફિન તો લઈને આવવું પડે ને યાર. તો પછી શરીરમાં એનર્જી જ ના રહે ને, એનર્જી ડાઉન થઈ જાય આપડી. બપોરે ખાઈ જ લઈએ છે બહાર. બહાર ખાઈ જ લઈએ છે ને તો ભૂખ લાગે છે. એવું બહાર ના ખાવાથી કઈ થોડું કઈ પેટ ભરાય આપણું? ઘરે જે બનાવે ઘરના ખાવામાં જે મજા છે બહાર નથી. હું તો સવારે મોર્નિંગમાં ખાઈને આવું છું ને, ઘરેથી ખાઈને જ નીકળું છું સવારે. હું તો બહારનું ખાતો જ નહીં. મને ફાવતું જ નથી બહારનું. મજા જ નહીં આવતું બહારનું જમવામાં. સવારે ખાઈને નીકળું, સાંજે 4-5 વાગે નાસ્તો કરું છું. ભૂખ બહુ ના લાગે. ગરમી એટલી છે કે ખાવાની ઈચ્છા ના થાય. બરાબર. હા, અત્યારે અમદાવાદમાં થોડું ટેમ્પરેચર વધારે છે એટલે 42-41 ટેમ્પરેચર હોય છે. આજે તો કેટલી ગરમી હતી બહુ. આજે તો બહુ જ હતી ગરમી. હા,
બહાર પણ નહીં નીકળાતું, એવી ગરમી હોય છે. ને એવામાં મારા ભાઈ કસ્ટમરને ત્યાં હોમ ડિલિવરી કરવા જવાનું. હોમ ડિલિવરી બહાર કીધું ગોડાઉન 2 વાર ચક્કર માર્યા. હમ. કાલુપુર ગયો ભાઈ, પાછો અત્યારે કાલુપુર જઈને આવ્યો. કેટલા વાગ્યા? બરાબર, 11 વાગવા આવ્યા ને. 11 વાગી ગયા. થોડુંક હેલ્થ ઉપર પણ ધ્યાન આપો ભાઈ. અને મસ્ત છે ને માજા, આમ તો હેલ્થ કેવી છે? તો એનર્જી વાળું છે. એનર્જી ડ્રિંક છે એમ ને. બરાબર, આપણે તો કીધું નથી હો કેવું આવે છે. ટ્રાય કરીશું એક વખત. સવારથી મેં બ્લોગ શૂટ કરેલો છે. બરાબર. રાહુલભાઈ હવે નીકળ્યા, 11 વાગી ગયા છે. જવું જ છે હવે. હા બસ રોકાઈ ગયા હોત તો સારું છે. ના હવે નીકળ્યા ને મોડું થઈ ગયું. એવું એમ ને. હા, કઈ વાંધો નહીં. ઘરે રાહ જોતા હશે મમ્મીની. તો મિત્રો, અમારો બ્લોગ આ તમને કેવો લાગ્યો એ કમેન્ટમાં તમે જણાવી શકો છો. અને અમારા યુટ્યુબ ચેનલને તમે લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી શકો છો. અને બેલ આઇકન પણ તમે દબાવી શકો છો. તો મિત્રો, ચલો મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. ચલો ઋતિકભાઈ, મળીએ. આવું ચાલો. ઓકે.